दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो। केम छो बधा मजामां ने? मजामां देशो। तो आज आपणे जवानुं छे जाहेर वाववा। वावणीओ लाव्या इत्यादिनो पहली वार आपणे मुहूर्त कर्युं छे एवानुं। जाहेर वाववानुं छे अर्धा वीघानी अने वावणीओ आपणो सेट करवानो छे। बाकी तो अहींया फूल आव्या छे, फूल मस्त आवे छे। आ जातना छे। आ ऊपर से धनवेल से बधी आ सीकोड़ी अने अहींया गुलाब आवे छे। हवे चालू थया छे, पहेला एक एक आवता। अहीं जो एक हारे 5 गुलाब बधे गुलाब करेला छे। आपणे घर छे ने नाय गुलाब छे। अहींया नवुं घर छे, अहींया अत्यारे रहेता नथी आपणे। आ मेहंदी छे, आने पेला कटिंग करवी जोईए। आ जे नानी छे, आ बेयने एक हरखी करवानी छे। ओल पर कवाना लांबा आगळ बतावुं तमने કેટલા કવાના લાંબા आंबो से आपण आंबो देखो भाई साहब कवाना लांबा से बधे कवानु पाठू के नहीं गुलाब डीजे ना ऑर्डर हो तो कहीजो भाई। शक्ति कृपा 400 हाथ में भरेलू। तो पहला तो अपने आनी जे आपणे जाળી बनावेली छे एना पाछळनो जे लोढियो छे ने એ ટૂંકો છે। એમાં આપણે વેલ્ડિંગ કરાવીને બીજું બટકું જોડીને અને માપનો કરવાનું। પહેલાં આપણે વેલ્ડિંગ કરાવીએ મિસ્ત્રી હોય ને તો એની પાસે। ચાલો વસ્તુ તો ભૂલાઈ જ ગઈ મોરલાની ફિટ કરતા। મોરલાનો મેં કીધું એટલો બધો કેમ થથડાટ આવે છે। આપણે જાળી પોળી કરી છે આ મોરલાની આગળ જે આવે ને સેન્ટરમાં સપોર્ટ આવે મોરલો ભેગો ન થાય। આ ફિટ કરવાનો આપણે બાકી હતો। એમણે બાકી જ રહી જાય તો મોરલો ભાંગી નાખે। આ ન હોય ને એટલે આગળ એટલે આને પહેલાં હવે તો હવે આને પહેલાં ફિટ કરવો જોઈએ। ટ્રેક્ટર બહાર કાઢી લીધું પછી યાદ આવ્યું જો અવાજ આવે છે મોરલાનો, પછી ખબર પડી કે અવાજ શેનો આવે। લોઢીઓ ખોલી નાખ્યો। આ બટકું બીજાને વાવણીયાને લાવેલો છો। આપણે બીજું કેપ્ટન છે ને એનું આ બટકું એ આ લોઢિયા વેટ કરવાનું છે। એટલે અહીં માપો માપ આપણે જે જાળી બનાવેલી છે ને માપો માપ થઈ જાય। કાપભાઈ મિસ્ત્રી પેલાપરા બે બ્લોક ભેગા કરી દીધા છે। જાહેર વાવીને આવ્યા પછી કંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે આસપાસ આપણે ફરીથી ચાલુ કર્યો કે બે બ્લોક ભેગા કરી દઈએ। આ વાવણીઓ આપણો જાહેર અડધા વીઘાની વાવી હતી। તો આમાં જ્યાં શક્કર આવે ને આ વાવણી યારે શક્કર આ 1 2 3 4 5 6 અને 7 જ શક્કર આવેલા હતા। પછી આ બે શક્કર છે ને આ બે અલગ ચડાવેલા જોઈ લે। આમ બધા જોવો ને તો ખબર પડી જાય બે મોટા છે બીજા સરખા તોય જાહેરને એવું વાવી દીધું। કારણ કે થોડોક ફેર પડે કે ઝાઝો ફેર પડે નહીં। અને આપણું પડ્યું છે જાહેર વાળવાનું મશીન। કોઈને જાહેર બાજરી તલ જે હોય એકદમ ફોન કરો આપણા નંબરમાં। આમાં નંબર આપેલો જ છે આઈડીમાં ને અહીંયા જોઈ રહ્યો આમાંય ફોન કરો। બાકા જીકીટ બોલાવી દેવાની છે આપણે જાહેરમાં ને એમાં। ઘણા ગામમાં આજે મશીન આવે છે ને મારામાં ફોન આવે છે કે આ મશીન હાલતા નથી ને આમ છે ને તેમ છે ને। તો આ બધી મગજની માહિતી જોવે। મગજ આપણું કામ કરે ને તો મશીન હાલે, બાકી ન હાલે। લાવેલા છે ને તોય પડ્યા રહે। અને આ પેટીનો એક ભાઈનો મેસેજ આવ્યો કેટલામાં 23,000માં 3 વર્ષની ગેરંટી પીસ ટુ પીસ પેટી એમ્પલી બધું। પેટી સારી આવે સાઉન્ડ। બાકી તો આપણી ગાડી પડી છે અહીંયા। આ માઇક જે આપણે આવે છે ને એ વિડીયો બનાવવાના આ કોઈ ભૂલમાં ન લેતા। હું તો છેતરાઈ ગયો છું, બીજા કોઈ ન છેતરાઈ જાય ને પૈસા પડી જાય છે આના। આમાં અવાજ ક્લિયર નથી આવતો। હું લાવ્યો તો પાલીતાણાથી, આ જોઈ લીજો। આ કોઈ લેતા નહીં, અવાજ ક્લિયર ન આવતો પૈસા પડી જાય છે। આ શીકોડી સાંજનો ટાઈમ થાય ને એટલે આપણા ધાબા ઉપરલી વ્યૂ મસ્ત આવે। કારણ કે ગામની બરોબર આપણું મકાન છે, ધાબા ઉપરલી વ્યૂ મસ્ત આવે। ઘણા ફોટા પાડવા આવે અત્યારના ટાઈમે, બતાવું તમને।
જાય આગળ છે ને આપણું શક્તિમાનનું મઠ છે. અહીંથી આખું ગામ દેખાય બરોબર. આપણું ડીજે અહીંથી બતાવે છે રેડી કમ્પ્લેટ. આ ડીજે છે શક્તિ કૃપા. આગળ છે એ જાહેર વાટવાનું મશીન છે. જો આમે રહ્યું એ મારા ભાઈનું જ છે. હમણાં જ બેહારીને લાવ્યા છે. જાહેર વાટવાનું મશીન 2 બાર કર્યા છે. બસ આમ પા બધા હલર ને એવું અંદર આમ તો નથી, એટલે કટર ને હલર ને વાવણીઓ ને બધું આમ પા મૂકેલું છે બહાર. અને જે હામમાં બતાવે ને એ મકાન એ અમારા છે. અહીંયા જે રહેવાના આવ્યા આપણે જે હામું બતાવે ને મેળીને એવું એ ના રહ્યું છે. અને આ 2 રખડો આખો દી આજ રવિવાર છે એટલે રખડીને ભૂકા જ કાઢી નાખ્યા. જોઈ લે બાકી જ નથી મૂકવું. આમ તો સપ્લાય નહીં છે પગમાં. આ બાજુ છે ને વાડીયું ચાલુ થઈ ગયું. જો અહીંયા વાડી આવી ગઈ. અહીંથી આગળનો ભાગ બધો વાડી વિસ્તાર. અને એમ પાસે થોડાક રહે છે. આ થોડાક મકાન છે આપણે આગળ થોડાક. બાકી આપણું ઘર છે ને રોડ ટચ છે. જો અહીં રોડ આવી જાય છે. આ ઉપર સ્લેબ ઉપર છે ને કેમિકલ મારેલું છે. ગમે એવો ઉનાળો હોય કે એવું હોય ને તપે નહીં, ઉપર ગરમી ન થાય. જો આ વ્હાઇટ કલરનું કેમિકલ મારેલું. અને અંદર પાણી પડતું હોય ને તો મકાનમાં પાણી ન પડે. સ્લેબમાં ગમે એને પાણી પડતું હોય એના માટે ખાસ કામનું છે આ કેમિકલ. બાકી તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.